આપણે બતાવ્યો છે. શેના માટે ઋણ સ્વીકાર? શેના માટે ઋણ સ્વીકાર? ઋણ સ્વીકાર તમારું ઋણ, બહુ મોટો આભાર તમારો કે એક માણસને તમારો જો ટેકો ન હોય, તમે જો ન હોય, અને એટલા માટે એકમાંથી અનેક જે બન્યા એમાં મધુસૂદનભાઈએ કીધું કે કારવા બનતા ચલા, કારવા બઢતા ગયા, બનતા ચલા, બઢતા ગયા. અને આજે સહેજ પણ મને મુખ્યમંત્રીનું કોઈ સહેજ પણ મનમાં, મુખ્યમંત્રી હોય ત્યારે મુખ્યમંત્રી 24 કલાક મુખ્યમંત્રી ન રહેવાય. આજે હું પક્ષનો, જનતાનો એક સામાન્ય અદના કાર્યકર્તા તરીકે આવ્યો છું, મુખ્યમંત્રી તરીકે નહીં. લાલ લાઈટ નહીં જોઈએ, ઝંડો નહીં જોઈએ, આગળ ફ્લેગ નહીં જોઈએ, એસ્કોર્ટ પાયલોટ નહીં જોઈએ. ગુજરાતમાં તમામ મુખ્ય અમારા મંત્રીઓએ એકદમ નક્કી કર્યું કે લાલ બત્તી આપણી ગાડી ઉપર નહીં જોઈએ, ને ઝંડો જયારે લહેરાતો હોય ત્યારે મારા મિત્રો અંદર આપણે બેઠા હોઈએ તો આપણને પણ આ લહેરકી ચડે છે કે વાહ, ઝંડાની માફક આપણે લહેરાઈએ. પબ્લિકને ગમે ન ગમે માટે લાલ બત્તી કાઢી નાખો. મુખ્યમંત્રીએ પોતાની ગાડી પરથી લાલ બત્તી કાઢી નાખી. એકમાત્ર પાયલોટ કાર, એસ્કોર્ટ નહીં, વધારાની કંટેસા નહીં, અને એક સાદી સીધી સરકાર, લોકોની કહી શકાય એવી સરકારને મને જો આવો 10 મહિના થયા, 2 મહિના ઓગસ્ટના એ અને 23 ઓક્ટોબરે જયારે બેઠા ત્યારે હું કહું તો ખરો કે શું કર્યું છે તમારામાં. હું જયારે કામ 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 અને કામની વાત કરતો હોઉં ત્યારે સ્વાભાવિક ક્રમમાં જિંદગીમાં જ્યારથી જાહેર જીવનમાં આવ્યા ત્યારથી એકમાત્ર કામ, અને કામ લઈને જયારે નીકળ્યા ત્યારે મુખ્યમંત્રીની જવાબદારી સ્વીકારી એ દિવસથી આજ દિન સુધીમાં સરેરાશ 18 કલાકની કામગીરી, 18 કલાકની. મજૂર માણસ કામ કરતો હોય ને 8 કલાકની એક પાલી ગણીએ, 6 કલાકની એક શિફ્ટ ગણીએ આપણે, તો 6 તેરી 18 કલાક, એક દિવસના 3 દિવસ કામ, અને 10 મહિનાના બદલે 30 મહિનાનું કામ ગુજરાતની પબ્લિકને મેં આપ્યું છે. 30 મહિનાનું કામ 10 મહિનામાં. કેવું કામ! અમારી બહેનો બેઠી છે સામે. 30% અનામત મેં તમને આપ્યું છે. અનામત વગર અમારા ભાઈઓ તમને આગળ નહીં આવવા દે. મારી બહેનો, આ ઓગસ્ટ મહિનો છે, રક્ષાબંધનનો દિવસ છે. આ ઓગસ્ટ મહિનો છે, 9મી ઓગસ્ટ નહીં આવી, 14મી ઓગસ્ટ આવી, 15મી ઓગસ્ટ આવી. કંસ અને કૃષ્ણનો પણ આ મહિનો છે. જન્માષ્ટમી આવી રહી, ક્રાંતિકારી આ મહિનો. આ ભાઈએ વીર પશ્ચિમના સ્વરૂપમાં બહેનોને 30% અનામત નોકરીઓમાં જાઓ. અરે તલાટીમાં હું બહેનોને પસંદ કરવાનું છું, પોલીસ ખાતામાં બહેનો, ટીડીઓમાં બહેનો. અરે સહકારી ક્ષેત્ર બાકાત હતું, આત્મારામ કાકા વચમાં આવ્યા. સહકારી ક્ષેત્ર બહેનોથી બાકાત ન રખાય.